નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સોમનાથ નજીક આવેલા કાજલી ગામ પાસેથી વહેતી પવિત્ર હિરણ નદીના પટમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોના આધારે આજે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની ટીમોએ સંયુક્ત રીતે કાજલી નજીક ઓચિંતો દરોડો પાડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન નદીઓ અત્યારે ખનીજ ચોરોના નિશાના પર છે. ત્યારે કાજલી ગામ નજીક હિરણ નદીના કિનારે આજે સરકારી બાબુઓનો મોટો કાફલો ત્રાટક્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી કે રાત દિવસ કેટલાક વગદાર ભૂમાફિયાઓ હિરણ નદીના પટને જેસીબી મશીનો વડે ખોદીને કુદરતી સંપત્તિની સરેઆમ ચોરી કરી રહ્યા છે, જેના કારણે નદીના ભૌગોલિક સ્વરૂપને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે આજે વહેલી સવારે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. તંત્રની ટીમ જ્યારે કાજલી નજીક નદીના પટમાં પહોંચી ત્યારે ગેરકાયદેસર રીતે રેતી ખનનનો મોટો ખેલ ચાલી રહ્યો હતો. અધિકારીઓને જોતા જ શ્રમિકો અને વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે ટીમે ઘેરાબંધી કરીને સ્થળ પરથી રેતી ખોદતું એક બિનવારસી જેસીબી મશીન અને લાખો રૂપિયાની કિંમતી સરકારી રેતી ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કરી લીધું છે. હાલમાં તંત્ર દ્વારા આ બંને વાહનોને કસ્ટડીમાં લઈ રોયલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનનો મોટો દંડ ફટકારવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આ વાહનો કોના માલિકીના છે અને રેતી ચોરી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં પણ સ્થાનિક પોલીસના સહયોગથી ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્રની આકરી કાર્યવાહીના પગલે હિરણ નદીની આસપાસ સક્રિય અન્ય રેતી ચોરો પોતાના વાહનો સંતાડીને ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.